નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે આજરોજ તારીખ 13/7/2026થી થઈ છે મોટી જાહેરાત. તો હવે શું છે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જે કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારીઓને લાભ મળે છે તે જ પ્રમાણે ગુજરાત રાજ્યના પણ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શન ધારકો માટે વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો અને નવી જોગવાઈઓ અમલમાં મૂકી છે. સરકારે પેન્શન માટે ડિજિટલ પ્રક્રિયા ફરજિયાત બનાવી છે અને ફેમિલી પેન્શનના નિયમોને વધુ સરળ અને સુદૃઢ બનાવ્યા છે. અને મિત્રો, ત્યારબાદ પેન્શન અને ફેમિલી પેન્શનના મુખ્ય નિયમોમાં ફેરફાર. ગુજરાત રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને સરળતા રહે તે માટે સરકારે ગુજરાત મુલ્કી સેવા નિયમોમાં સમયાંતરે સુધારો કર્યો છે. ફેમિલી પેન્શન મેળવવા માટે કર્મચારીઓના અવસાન બાદ વારસદારે ભાગ 3 અને ભાગ 4 એટલે કે ભાગ 3 અને ભાગ 4 મુજબની વિગતો ભરીને કચેરીના વડાને આપવાની રહેશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ મંજૂરી માટે દરખાસ્ત પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી જે DPPF ગાંધીનગર મોકલવામાં આવે છે મિત્રો. કર્મચારીઓએ સેવા દરમિયાન ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર નોકરી પૂર્ણ કરેલ હોવી જરૂરી છે. અને ત્યારબાદ આપણે જોઈશું કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને નવા નિયમો. તો પેન્શનરોને નિયમિત પેન્શન મળતું રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે ખાસ ડિજિટલ સેવાઓ શરૂ કરી છે. લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર. પેન્શનરો હવે કોઈ પણ વધારાના ખર્ચ વગર નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરાવી શકે છે. આધાર લિંક અને KYC. તો પેન્શન અટકી ન જાય તે માટે પેન્શનરે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક અને બેંક KYC અપડેટ રાખવું ખૂબ જ ફરજિયાત છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું કે સમય મર્યાદા. તો પેન્શનના દાવાનો નિકાલ ઝડપથી થાય અને સમયસર બેંક ખાતામાં પેન્શન થાય તે માટે નવી ફરિયાદ નિવારણ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે અશક્તતા પેન્શન અને ફેમિલી પેન્શનની જોગવાઈ. તો મિત્રો, ગુજરાત મુલ્કી સેવા એટલે કે પેન્શન 2002ના નિયમ પર જે મુજબ જો કોઈ કર્મચારી 10 વર્ષની સેવા પૂર્ણ કરે છે અને નિવૃત્તિની વયે પહોંચતા પહેલાં તબીબી પ્રમાણપત્રના આધારે અશક્ત જાહેર થાય છે તો તેમને અશક્તતાનું પેન્શન મળવાપાત્ર થાય છે મિત્રો. આ ઉપરાંત માનસિક અથવા તો શારીરિક વિકલાંગતાથી પીડાતા બાળકો અથવા તો ભાઈ બહેનો માટે કૌટુંબિક પેન્શનની આજીવન જોગવાઈ છે મિત્રો. આવા લાભાર્થીઓ માટે આવક મર્યાદા પણ વધારવામાં આવી છે.
માતા પિતા ફેમિલી પેન્શન મેળવતા હોય તો બંનેને દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડે ફરજિયાત છે મિત્રો. તો મિત્રો આવી રીતે જો અશક્તતા અને પેન્શન ફેમિલીનું કોઈ પણ કારણે જે ગુજરાત મુલકી સેવા 2002ના નિયમ પર જો કોઈ કર્મચારી 10 વર્ષની સેવા પૂર્ણ કરે છે તો તેમને તે પ્રમાણે અને માનસિક અથવા તો શારીરિક વિકલાંગતાથી પીડાય છે તો તેવા બાળકોને ભાઈ બહેનોને કૌટુંબિક પેન્શનની જે છે તે આજીવન જોગવાઈ મળે છે. અને ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીએ તો મોંઘવારી વધતું અને પેન્શન વધારો. તો મિત્રો વર્ષ 2026માં રાજ્ય સરકારના પેન્શનરોને મોટી રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્યમાં પણ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 58%થી વધીને 60% સુધીનો વધારો લગભગ નિશ્ચિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આવક લાભ. તો તેમાં 18,000 મૂળ પેન્શન પર પેન્શનરોને સીધો મોટો નાણાકીય ફાયદો મળશે. સાતમા પગાર પંચ મુજબ જેમાં રાજ્ય સરકારના પેન્શનર કે કૌટુંબિક પેન્શનરને લઘુત્તમ પેન્શન ₹9,000 અને મહત્તમ પેન્શન ₹1,12,500 મળવાપાત્ર થાય છે મિત્રો. અને આઠમું પગાર પંચ કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરો માટે આઠમા પગાર પંચને લઈને પણ મોટી ચર્ચાઓ ચાલી રહી છે. પેન્શનરો માટે પેન્શન સુધારણા અને વૃદ્ધાવસ્થામાં ઉંમર આધારિત પેન્શનમાં વધારો કરવા માટે વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. લઘુત્તમ પેન્શનમાં 67% સુધીનો વધારો અને 65 વર્ષની વધુ ઉંમરના પેન્શનરોને વધારાનું પેન્શન આપવાની દરખાસ્તો પણ વિચાર હેઠળ છે મિત્રો. અને ત્યારબાદ વિવિધ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જે ડિરેક્ટરેટ ઓફ પેન્શન ફંડની સત્તાવાર વેબસાઇટ પર પેન્શન અને પીએફ સંબંધિત તમામ માહિતી અને ફોર્મ ઉપલબ્ધ છે. અને મિત્રો જો કોઈ સરકારી કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે અને વારસદારને ફેમિલી પેન્શન મેળવવું હોય તો DPPF PDF ગાઈડલાઇન ડાઉનલોડ કરીને તમામ ફોર્મ અને પ્રક્રિયા ચકાસી શકાય છે. આ ઉપરાંત નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ પરથી પેન્શનરોને નવીનતમ અપડેટ મેળવી શકે છે. નિવૃત્તિ બાદ પેન્શન કેસની પ્રક્રિયા માટે કર્મચારીઓએ નિવૃત્તિ પહેલાં તમામ પેન્શન પેપર્સ નોમિનેશન વારસદાર અને સેવાપોથી સર્વિસ બુક અગાઉથી કચેરીમાં જમા કરાવવાની રહેશે. કર્મચારી જો રાજીનામું આપે તો તે સેવા પેન્શન પાત્ર ગણાતી નથી. જ્યારે નિવૃત્તિ વય પહોંચનાર કર્મચારીઓ માટે પેન્શન ઓર્ડર સત્વરે કાઢવામાં આવે છે.